વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈએ તો કે આરટીજીએસ વિશે સમજવાનું છે. તો કે આરટીજીએસ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, નિયમ કરેલ નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમય આપવામાં આવે તે પછીની બહુ જ ઓછા સમયમાં અથવા તો તે સમય બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાનું રિયલ ટાઈમ ગ્રોસ સેટેલાઇટથી ઓળખવાય છે. આરટીજીએસ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમજ નોંધાયેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવે છે. જે તે SMS દ્વારા ગ્રાહકોને વ્યવહારની જાણ કરવામાં આવે છે. આરટીજીએસ સેવા મેળવવા માટે જે તે બેંકનો ચાર્જ પ્રમાણે દર ચૂકવવો પડે છે. દર હોય ચાર્જ હોય છે એ ચૂકવવો પડે છે. આરટીજીએસ માટે નીચે મુજબ માહિતી ઓનલાઈન ફોર્મ આપવામાં આવે છે. તો કે એક, કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. 2, જે ગ્રાહક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા છે તેનું બેંકનું નામ, બેંકના ખાતાના નંબર અને બેંકના IFSC કોડ નંબર. આ બધી વસ્તુઓની ખૂબ જ જરૂરિયાત અને યોગ્ય રીતે પડતી હોય છે. આ બધી વસ્તુની જરૂરિયાત પડતી હોય છે શેમાં? તો કે આરટીજીએસમાં. હવે આપણે આગળ ભણવાનું છે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સ. ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સ એટલે શું? તો કે વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરી મેળવવામાં અથવા તો આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગની ઓળખવામાં આવે છે. આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક્સ લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગથી પણ ઓળખી શકાય છે. ઇન્ટરનેટ લર્નિંગથી ઓળખી શકાય. કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો ઉપયોગ કરી ઇન્ટરનેટમાં માધ્યમોથી જુદી જુદી શૈક્ષણિકની વેબસાઇટ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને અભ્યાસ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. આ બધા અભ્યાસક્રમોનો શિક્ષણ આપણને પ્રાપ્ત કરી શકાય છે. શેના કરતાં? વિડીયો કોન્ફરન્સ દ્વારા, ઈ લર્નિંગ દ્વારા. તમે વોટ્સઅપમાં પણ જોઈ શકો છો. વિડીયો કોલિંગ કરતા હોય છો, સામેનો ફેસ દેખાય છે. તમે કાંઈ પણ જગ્યાએ છો, દાખલા તરીકે કોઈક તમારા ફ્રેન્ડને ફોન કરીને માનવામાં નથી આવતું તો તમે એને કહો કે વિડીયો કોન્ફરન્સ કર, વિડીયો કોલ કર. વિડીયો કોલ કરે છે તો આપણને પ્રૂફ મળી જાય છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને તેનું પરિણામ પણ મેળવી શકે છે. ટેલિવિઝન પર પણ આ પ્રકારની શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોય છે. જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો ઉપયોગ કરી દ્રશ્ય, શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રયાન કરે તેને વિડીયો કોન્ફરન્સ ઓળખી શકાય છે. અહીં માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી હોય છે. માહિતી સંચારની પ્રક્રિયા વિડીયો કોન્ફરન્સમાં 2 માર્કની હોય છે, દ્વિમાર્ગી હોય છે. કારણ કે તેમાં બોલી પણ શકાય છે અને જોઈ પણ શકાય છે વિડીયો કોલિંગમાં. હવે જોશું આપણે ઈ ટેન્ડરિંગ. કોઈપણ સંસ્થા દ્વારા બાંધકામ મોટા જથ્થામાં ખરીદ, વેચાણ કે અન્ય કાર્યો, સેવાઓ પ્રાપ્ત કરવામાં જાહેરાત આપવામાં આવે છે. કોઈપણ રોડ, રસ્તા, મોટી બિલ્ડિંગોની જાહેરાત આપવામાં આવે છે. એના ઉપર ટેન્ડર ભરાય છે. તે કામકાજ માટે ઘણી બધી સંસ્થાઓ રસ બતાવી પોતાનું ભાવપત્રક અને શરતો મોકલાવે. ત્યારબાદ જે તે પેઢી કે સંસ્થાને કામ કરવાનું પરવાનું આપવામાં આવે છે તેને ટેન્ડરિંગ કહેવામાં આવે છે. અને જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે ત્યારે તેને ઈ ટેન્ડરિંગ ઓળખી શકાય છે. ટૂંકમાં દર્શાવું તો વિદ્યાર્થી મિત્રો, રોડ, રસ્તા બનતા હોય છે એના ટેન્ડર ભરવામાં આવતા છે ઓનલાઈન. જેનો પણ ઓછો ભાવ, યોગ્ય કામ, યોગ્ય શરતો લાગે છે તેમને આ ટેન્ડર આપવામાં આવે છે. હવે જોશું આપણે ઈ ઓક્શન. ઈ ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી થતી હરાજી. આ પ્રક્રિયામાં માલ સામાનની હરાજી કરનાર અને માલ સામાનને ખરીદનાર આભાસી બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવ તાલ આપે છે. આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વેપારી પેઢી એની વ્યાપારિક પેઢી સાથે, B2B વેપારી પેઢીઓ ગ્રાહકો સાથે B2C અને ગ્રાહકોની ગ્રાહકો સાથે C2C સાથે હોય છે. હરાજી કરનાર પોતાના માલ સામાન અથવા તો સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટે નિયત કરેલી વેબસાઇટ પર મૂકે છે. રસ ધરાવતો ખરીદનારનો વર્ગ નિયત કરેલી સમય મર્યાદામાં પોતાની પોસાતો ભાવ મોકલે
જે ભાવ ઓપ્શનમાં રહેશે તે પોતપોતાનો માલ મોકલી શકે છે. હવે જોશું આપણે ફાઇલિંગ. કોઈપણ સંસ્થા દ્વારા નિયત કરેલા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે છે તેને ફાઇલિંગથી ઓળખી શકાય છે. ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરવાની હોય છે. નોંધણી થયા બાદ માહિતી મોકલનારનું એક ખાતું બને છે અને તેના ઉપયોગ માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા કરી શકાય છે. અલગ અલગ પાસવર્ડ દ્વારા તેનો કરી શકાય છે. મહેસૂલી વિભાગ, કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ ફાઇલિંગની આધુનિક સેવામાં આપે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. હવે આપણે આગળ ભણીશું તો કે બુકિંગ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરી ઇન્ટરનેટ દ્વારા રેલવે કે વિમાન મુસાફરોની ટિકિટ, સિનેમા અથવા કોઈપણ પ્રોગ્રામની ટિકિટનું અગાઉથી આરક્ષણ કરી શકાય. તે પ્રકારના સેવાઓને બુકિંગની ઓળખી શકાય છે. તે પ્રકારની સેવાઓને બુકિંગથી ઓળખી શકાય છે. બુકિંગને રિઝર્વેશન પણ કહેવામાં આવે છે. બુકિંગ દ્વારા આરક્ષિત કરાયેલી ટિકિટ બુકિંગ કરાવનાર ઈમેલમાં અથવા તો મોબાઈલમાં ટિકિટ સ્વરૂપમાં મોકલવામાં આવે છે. આ વપરાશને જરૂરિયાત જણાય તો ટિકિટની કાગળ ઉપર પ્રિન્ટ લઈ શકાય છે. બુકિંગ માટે નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરવાની હોય છે. આ બધી વસ્તુઓની મોબાઈલ દ્વારા તેને કરવાની હોય છે. સ્ટેમ્પિંગ આગળ વધીએ તો કે ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર, કોઈપણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા અને કોઈપણ વ્યાપારિક પેઢીનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. સરકારની બિનવૈધની સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કોમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. આને સ્ટેમ્પિંગ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આગળ વધીએ તો ગવર્નન્સ. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે મેળવી શકાય છે. આમ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરી ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને તેનું આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાનું સમગ્ર પ્રક્રિયાને ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું કોમ્યુનિકેશનના ઉદાહરણો. કોમ્યુનિકેશનના ઉદાહરણમાં એક આપણે જોઈશું કે પહેલો જ જોઈશું આપણે શાળાનું નવીન મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી અલગ અલગ કામ માટેના ભાવપત્રકો મંગાવવા બાબતે પાટણ મહાનગરપાલિકા ટેન્ડર્સ ઉપર લખવાનું છે. આવી રીતે કરવાનું છે. કોમ્યુનિકેશનનું એક ઉદાહરણ છે. ચીફ ઓફિસરનું પાટણ નગરપાલિકા દ્વારા ભદ્ર વિસ્તાર પાટણ ટેન્ડર નંબર XYZ દ્વારા બાંધકામ શાખાનું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ શહેરના રાણકી વાવ વિસ્તારમાં શાળાનું નવીન મકાન બનાવવા માટે નીચેની દર્શાવેલ અલગ અલગ કામ માટે ઓનલાઈન ટ્રેનિંગ પદ્ધતિ દ્વારા માન્ય કોન્ટ્રાક્ટર પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. ટ્રેનિંગ ઓનલાઈન વેબસાઇટ https://pnps.np.com ઉપર ભરવાનું રહેશે. ઓનલાઈન ટેન્ડર ભરવાની તારીખ શું છે? 15/7/2017 12 વાગ્યા પછીથી 31/5/2017 સુધી 18 કલાક સુધી. ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિલની નકલ, ટેન્ડર ફી, બનાનની રકમ, રસીદ અને તથા અન્ય દસ્તાવેજો RPH સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા મોકલવાની તારીખ 7/6/2000 સુધી છે. ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિલ ઓનલાઈન ખોલવાની તારીખ સ્થળ 9/6/2000 રોજ 3 કલાકે 9/6/2017 રોજ બપોરના 3 કલાક નગર સેવા સદન પાટણમાં થશે. ડાઉનલોડ કરેલ
પ્રાઇસ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ સ્થળ 14/6/2017 રોજ સવારના 11 કલાકે નગર સેવા સદન પાટણમાં થશે. હવે કામનું નામ છે શાળા નંબર 12 ઓરડાનું બાંધકામ. ટેન્ડરની ફી અંદાજિત રકમ ટેન્ડર ફી બાનાની રકમ 56 લાખ રૂપિયા 2400 ટેન્ડર ફી છે અને બાનાની રકમ છે 56,780. બાનાની રકમ એટલે સુથી કહેવામાં આવે છે દેશી ભાષા. ડી 6 માસ. 6 માસમાં એને ઊભું કરવાનું રહેશે. શાળા નંબર 12 ઓરડાનું રંગોન 6.78 લાખ 1400 ટેન્ડર ફી છે. એડવાન્સ છે 6780. 2 માસમાં પૂરું કરવાનું રહેશે. 3 માસમાં પૂરું 400 પાટલીઓ 26 લાખ રૂપિયા છે. 1900 ટેન્ડર ફી છે અને 26,750 એનું બાનું છે. 3 માસમાં પૂરું કરે અને 15 દિવસમાં ખુલ્લી જગ્યામાં પેવર બ્લોકનું કામ 16 લાખનું છે. 1500 ટેન્ડર ફી છે અને 16,980 ભરવાના છે. ઉપરોક્ત કામ ટેન્ડરની રકમ ડીડીથી જમા કરાવવાની રહેશે. ઉપરોક્ત કામની બાનાની રકમ રાષ્ટ્રીયકૃત બેન્કોની એફડીઆર દ્વારા જમા કરાવવાની રહેશે. ઇમેઇડ એફડીઆર દ્વારા. ટેકનિકલ બી પ્રાઇસ બીડ ખોલવાની તારીખ સ્થળ સમય ફેરફાર કરવાની સત્તા નગરપાલિકાની રહેશે. 4. કોઈપણ અથવા તો બધા જ ટેન્ડર કારણ આપ્યા સિવાય અસ્વીકાર કે રદ કરવાનો હક નગરપાલિકાનો રહેશે. સદર કામ શરૂ થતાં પહેલાં તથા કામ પૂર્ણ થવાની ફોટોગ્રાફ્સ 3 સેટ તેમજ બોર્ડ તકલીફ બની એજન્સી પોતાનો ખર્ચ મૂકવાની રહેશે. 6. ઉપરોક્ત ટેન્ડરમાં તમામ કામનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કલેક્ટરશ્રી પાટણ તરફથી નક્કી થયેલી એજન્સી દ્વારા કરવામાં આવશે. થર્ડ પાર્ટીને રિપોર્ટ મળ્યા બાદ કામનું પેમેન્ટ કરવાનું રહેશે. R.H. પટેલ ચીફ ઓફિસર, A.B. શાહ ચેરમેન કારોબારી સમિતિ પાટણ નગરપાલિકા, સંજય જાની ઉપપ્રમુખ અને ઈચ્છાબહેન વાઘેલા પ્રમુખ. માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના. હવે ગુજરાત રાજ્યમાં આવેલી શાળાઓ માન્ય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાસ્યામ અને પરીક્ષામાં થયેલી તેજસ્વી અને જરૂરિયાત એવા વિદ્યાર્થીઓને સ્નાતક અભ્યાસ શૈક્ષણિક 16 સત્ર માન્ય શિક્ષકવૃત્તિ અન્ય પત્રમાં ધરાવતા વિદ્યાર્થી શિક્ષણવૃત્તિ આપવામાં આવશે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગના તારીખ 23/7/2014ના ઠરાવ મુજબ બીજા શિષ્યવૃત્તિની મેળવવા માટે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે રાજ્યભરમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ યોજના સંબંધિત તમામ વિગતો ઉક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ. ઓનલાઈન અરજી કરવાનો સમય મર્યાદા વધારી તારીખ 31/5/2017 સુધી કરવામાં આવશે. CRKZ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઉદાહરણો આપેલા ઘણા બધા છે. આમ માત્ર કરને આજ આપણા બાળકોની આવનારી કાલ. આજે 15મી સપ્ટેમ્બર 2017 આગામી જોઈ લો. આ બધા જાહેરાતો અને ટેન્ડરો બહાર પાડેલા છે. આ છે શેનું તો કે જો જેમ આમાં આપેલું છે ટેન્ડર આપેલા છે વગેરે ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણો છે. જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે શાંતિથી વાંચી શકો છો. નિયત તારીખ રકમ ચૂકવણીની પદ્ધતિ કયા કરદાતાનો અગ્ર કરવાની ચૂકવણી માટે જવાબદાર આયકર વિભાગ જુઓ બધું લખેલું છે તેમાં વાંચી શકો છો. આ એક ઉદાહરણ સમજણપૂર્વક તમને આપેલ છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે પાઠની સમાપ્તિ કરીશું.